નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને શહેરથી ગામ સુધીમાં હું છું આપની સાથે નંદની। મહત્વના સમાચારોથી બુલેટિનની શરૂઆત કરીશું, જેમાં અમદાવાદના હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। આગામી 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે। તો મહત્વના સમાચાર, રાજ્યમાં એક સાથે 6 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે વરસાદી માહોલ જામ્યો છે। આગામી 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે। 6 સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં વરસાદી માહોલ, ટ્રફ શેર ઝોન, લો પ્રેશર સક્રિય થયું છે। 48 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી। આજે સુરત, નવસારી, ડાંગ, વલસાડમાં વરસાદની આગાહી કરાઈ છે। સોમનાથ, દીવ અત્યંત ભારે વરસાદની આગાહી। અરવલ્લી, દાહોદ, વડોદરા, છોટાઉદેપુરમાં પણ વરસાદની આગાહી। પોરબંદર, ભાવનગરમાં પણ વરસાદ પડશે। જામનગર, બોટાદ, સાબરકાંઠામાં પણ વરસાદ। आने वाला अगले 7 दिन के लिए 3 जुलाई से लेकर 9 जुलाई तक आज अगले 3 दिन में हमारा जो गुजरात रीजन है हेवी टू वेरी हेवी विथ एक्सट्रीमली हेवी रेनफॉल का वार्निंग दिया गया है। सौराष्ट्र प्रदेश में अगले 2 दिन के लिए हेवी टू वेरी हेवी विथ एक्सट्रीमली हेवी रेनफॉल का वार्निंग दिया गया है। इसमें जो हेवी रेनफॉल है येलो कलर का वार्निंग है, वेरी हेवी ऑरेंज वार्निंग के साथ दिया गया है। जो एक्सट्रीमली हेवी रेनफॉल है रेड वार्निंग का साथ दिया गया है। ये एक का 2 का स्थानों में हुई और जो मतलब ज़्यादातर स्थानों में हल्का से मध्यम बरसात का भी संभावना रहेगा अगले 3 दिन तक। इसके बाद अनेक स्थानों में रहेगा गुजरात रीजन में, और आज ज़्यादातर स्थानों में तो રાજકોટના જેતપુરમાં ધોધમાર વરસાદી માહોલ। ટાંકુડીપરામાં કમર સુધી પાણી ભરાયા છે। દુકાનો અને કારખાનામાં વરસાદી પાણી ઘૂસ્યા। વેપારીઓએ દુકાનો બંધ કરવાની ફરજ પડી। મુખ્ય માર્ગો જળબંબાકાર થયા। વાહન ચાલકો મુશ્કેલીમાં છે। રાજકોટના ધોરાજી ઉપલેટામાં બીજા દિવસે વરસાદી માહોલ। ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે। ડુમિયાણી, છત્રાસા, કોલકીમાં મેઘમહેર। નાની વાવડી, સમઢિયાળામાં પણ ધોધમાર વરસાદી માહોલ છે। ભારે વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ। તો સૌથી મોટી શેત્રુંજી નદીમાં પૂર આવ્યું છે। ઉપરવાસમાં ખાબકેલા વરસાદથી નદી જીવંત બની। સાવરકુંડલાના ફિફાદ પાસે શેત્રુંજી નદીમાં ગોડાપૂર આવ્યું। ધારી જંગલથી પાલીતાણા સુધી નદી બે કાંઠે થઈ। સાવરકુંડલાના ફિફાદ પાસે શેત્રુંજી નદીમાં ગોડાપૂર। ધારી જંગલથી પાલીતાણા સુધી નદી બે કાંઠે થઈ। તો નવસારીના વાસંદા તાલુકામાં 9 ઇંચ વરસાદ ખાબક્યો। ભારે વરસાદના પગલે જૂજ ડેમમાં નવા નીર આવ્યા છે। ડેમની ભયજનક સપાટી 167 મીટર, જે હાલ ડેમની સપાટી 149.50 મીટર। ડેમમાં નવા નીરની આવક થતા ખેડૂતોમાં ખુશીની લાગણી। ડેમની આસપાસ નયનરમ્ય નજારો સર્જાયો। ડેમની આસપાસ સર્જાયા આહલાદક દ્રશ્યો। નવસારી જિલ્લામાં આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ત્યારે નવસારી જિલ્લાના તમામ તાલુકાઓમાં વહેલી સવારથી સારો વરસાદ એવો વરસ્યો છે, જેના કારણે જે ખેડૂતો છે ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। ખાસ કરીને વાત કરવામાં આવે ચીખલી અને વાંસદા તાલુકામાં 9 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, જેના કારણે જે આપણે હાલ જે ઊભા છે તે વાંસદા તાલુકામાં જે જૂજ ડેમ આવ્યો છે, જે જૂજ ડેમમાં પાણીની આવક શરૂ થઈ ચૂકી છે। ખાસ કરીને આ જે ડેમ છે, ડેમ જે આખું વર્ષ જે પાણી છે વાંસદા તાલુકા અને ચીખલી તાલુકામાં જે ખેડૂતો છે તે ખેડૂતો હોય છે, જેના કારણે અત્યાર સુધી જે વરસાદ વરસ્યો ન હતો, જેના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો જોવા મળી રહ્યો હતો। હવે જે વરસાદ વરસ્યો છે, જેના કારણે જે ડેમ છે ડેમમાં જે પાણીની આવક શરૂ થઈ ચૂકી છે। આપણે જે દ્રશ્યો જોઈ રહ્યા છો જે જૂજ ડેમના દ્રશ્યો છે, અને જે સામે જે દ્રશ્ય છે એકદમ અદ્ભુત નજારો જોવા મળી રહ્યો છે ડેમ પાસે ખાસ કરીને। અને જે બીજા તાલુકાની વાત કરવામાં આવે તો ગણદેવીમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો, તો સાથે જ જે ચીખલી તાલુકામાં 9 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો, જેના કારણે જે નવસારી જિલ્લામાંથી નદીઓ પસાર થાય છે, લોકમાતા નદીઓ પસાર થાય છે, જેમાં પાણીની પણ નવી આવક શરૂ થઈ છે, જેના કારણે જે ખેડૂતો છે તે ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। હુસેન સર, મંતવ્ય ન્યૂઝ, નવસારી।
તો ભાવનગર ખાતેથી સમાચાર સાથે બીજા દિવસે મેઘરાજાનું આગમન થયું. હવામાન વિભાગની આગાહી વચ્ચે શરૂ થયું છે વરસાદ. બપોરના સુમારે વાતાવરણમાં એક સાથે પલટો આવ્યો. કાળા ડિબાંગ વાદળો વચ્ચે ધોધમાર વરસાદ શરૂ થયો. અસહ્ય ગરમી અને બફારામાંથી લોકોને રાહત મળી. તો સુરતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ. ધોધમાર વરસાદથી અંધારપટ છવાયો છે. પાંડેસરા ઉધના અલથાણમાં વરસાદી માહોલ. અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો. વિસ્તારમાં ભર બપોરે ઘાટું અંધારું છવાયું. વલસાડ, નવસારી, ચીખલી બાદ હવે મેઘરાજા છે જે ધમકદાર વેટી સુરતમાં ચાલુ કર્યું છે. ખાસ કરીને વાત કરીએ જે હમણાં 4 વાગ્યાનો સમય છે. 4 વાગ્યાનો સમયથી વરસાદ કન્ટિન્યુ ચાલુ છે. સુરત શહેરની અલગ અલગ વિસ્તારમાં ચાલુ છે, જેમ કે ઉધના, પાંડેસરા, લલથાણ, ભીમરાટ કે સરથાના ગામ જે ખરેખર જોઈ શકાય છે જે મેઘરાજા છે ધમકદાર બેટિંગ ચાલુ કર્યા છે. જે હિસાબે જે સવારથી બારિશ બંધ હતી પણ 4 વાગ્યાથી કન્ટિન્યુ બારિશ ચાલુ છે હાલ જોઈ શકાય છે. જે હિસાબે વાતાવરણ છે એવું લાગી રહ્યું છે કે સાંજના સમય થઈ ગયું પણ હાલ હજી 4 વાગી રહ્યું છે. તો એ જે હિસાબે બાદલ આસમાનમાં છે ખરેખર એવું લાગી રહ્યું છે કે 8 વાગી ગયા છે પણ હાલ 4 વાગી રહ્યું છે. અને જે હિસાબે ધમકદાર જે મેઘરાજા છે બેટિંગ ચાલુ કર્યું છે. ચોમાસા મોડેથી બેઠું હતું પણ તે પણ હાલ જે મેઘરાજાનું બેટિંગ છે કન્ટિન્યુ ચાલુ છે. ખાસ કરીને વાત કરીએ જે હિસાબે જે મેઘરાજાનું બેટિંગ છે એ જોરદાર જોવા મળી રહ્યું છે. જે વલસાડ, નવસારી બાદ હવે જે મેઘરાજા છે સુરત પર મહેરબાન થયા છે કન્ટિન્યુ. જે હિસાબે સુરત શહેરમાં જે ખાસા સમયથી જે લગભગ 15થી 20 મિનિટથી ઉપર થઈ ગયું જે હિસાબે વરસાદ ચાલી રહ્યું છે. કશે ને કે વાત કહી શકીએ કે જે વલસાડ, નવસારી બાદ હવે જે મેઘરાજા છે એ સુરતમાં મહેરબાન થયા છે. ખાસ કરીને જે સુરત શહેરને પાંડેસરા, ઉધના અને અલથાણ, ભીમરાટ જે વિસ્તાર છે એમાં ધમાકેદાર બેટિંગ ચાલે છે. યમરાજા આપણે ધમાકેદાર બેટિંગ ચાલે છે. જે વરસાદને જોઈને એવું લાગી રહ્યું છે કે જે હાલ જે વાતાવરણ છે કશે ને કશે 8થી વધારે સમય થઈ ગયો પણ જે હિસાબે હજી સમય 4 થી 4:30 થઈ ગયું છે પણ જે હિસાબે જે મેઘરાજા છે ધમાકેદાર બેટિંગને લઈને કશે ને કશે જે ઠંડક માહોલ થઈ ગયું છે અને નગરજનોમાં એક ખુશી લાવી છે કે જે હિસાબે વરસાદ છે મોડેથી બેસું હતું પણ હાલ જે હિસાબે વરસાદ પડ્યું છે કશે ને કશે એવું લાગી રહ્યું છે કે જે વાતાવરણ છે એમાં ઠંડક પહોંચી છે અને સ્થાનિક લોકો પણ ખુશી મનાવી રહ્યા છે. શેખ સાથે દીપક રામ, મંતવ્ય ન્યૂઝ, સુરત. તો સુરતના ઉલપાડ સાણકીમમાં વરસાદી માહોલ. ગાજવીજ અને પવનની સાથે મેઘરાજાની એન્ટ્રી. માંગરોળમાં 4 કલાકમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો. ઉમરપાડામાં 3 ઇંચ વરસાદ નોંધાયો. હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. તો સુરત જિલ્લામાં મેઘરાજાનું તોફાની સ્વરૂપ. સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો. અંબિકામાં 11 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. માંગરોળ, મહુવામાં ધોધમાર વરસાદ. ઓલપાડ સહિત વીજળી સાથે વરસાદ ચાલુ છે. હવામાન વિભાગ અમદાવાદ દ્વારા જાહેર કરવામાં આવેલી આગાહી અનુસાર જિલ્લામાં 2 તારીખથી 4 તારીખ સુધી ખૂબ જ ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી હતી. જેના અનુસંધાને અત્યારે આજની સ્થિતિએ જોઈએ તો ચોમાસામાં જિલ્લાનો કુલ સરેરાશ વરસાદ અત્યારે 228 મીમી નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ અંબિકા તાલુકામાં 389 mm, વલસાડમાં 362 mm, મહુવામાં 352 mm, બારડોલીમાં 309 mm અને ઉમરપાડામાં 298 mm આ વરસાદ ચાલુ ચોમાસા દરમિયાન અત્યાર સુધી એટલે આજની 10 વાગ્યાની પરિસ્થિતિ મુજબ છે. જૂનાગઢ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો. માંગરોળ અને માળિયા હાટીનામાં ભારે મેઘતાંડવ. ધોધમાર વરસાદથી સમગ્ર વિસ્તાર જળબંબાકાર થયો છે. નીચાણવાળા વિસ્તારો, બજારોમાં વરસાદી પાણી ભરાયા. રસ્તાઓ પર પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો. સ્થિતિને જોતા વહીવટી તંત્ર દ્વારા ટીમો એલર્ટ કરવામાં આવી. આજરોજ માંગરોળ તાલુકામાં ટોટલ સિઝનનો 570 mm જેટલો વરસાદ 2 વાગ્યા સુધીમાં નોંધાયેલ છે. આશરે 23 ઇંચ જેટલો વરસાદ માંગરોળમાં પડી ગયો છે. સમગ્ર માંગરોળની જનતાને તાલુકા વહીવટીતંત્ર નીચાણવાળા વિસ્તારોમાં જ્યાં જ્યાં પાણી ભરાયું છે ત્યાં ન જવા માટે નમ્ર અપીલ કરે છે. આ સાથે જ કામનાથની નોડી નદી, લાંગડ નદી કે જ્યાં બાબાનું મંદિર આવેલું છે
આ તમામ કોઝવે ઉપર પાણી છે ખૂબ વધારે ભરાયેલું હોવાથી તમારા વાહનોને ત્યાંથી ન કાઢો અને એ સિવાયના વૈકલ્પિક રસ્તાઓ છે એમનો ઉપયોગ કરો. તો કેશોદ સોંદરડા વચ્ચે ખાનગી બસ ખાડામાં ફસાઈ ગઈ છે. કેશોદ સોમનાથ હાઈવે પર મોટી દુર્ઘટના ટળી. એસટીડી ઓવરટેક કરવા જતા અકસ્માત સર્જાયો. ધોધમાર વરસાદથી રસ્તા પર તિરાડો પડતા અકસ્માત સર્જાયો છે. બસ ખાલી હોવાથી સદનસીબે મોટી જાનહાનિ ટળી. તો ખેડૂતો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. તો મહત્વના સમાચાર, અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર છે. ખેડૂતો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. વીજ ટાવર લાઇનના જમીન વળતરમાં વધારો કરવામાં આવ્યો છે, જેમાં હવે બજાર ભાવના બમણા દરે સહાય આપવામાં આવશે. તો મહત્વના સમાચાર ખેડૂતો માટે સામે આવી રહ્યા છે. જંત્રી આધારિત વળતરનો અંત થયો છે. હવે બજાર આધારિત જેટલી કિંમત હશે તેની બમણી કિંમત આપવામાં આવશે. ખેડૂતોએ કહ્યું, અમે સંપૂર્ણ અભ્યાસ કરીને જ બોલીશું. તો ખેડૂતો દ્વારા હવે કહેવામાં આવી રહ્યું છે કે અમને આ સમગ્ર જે માહિતી સામે આવી છે તેનો અભ્યાસ કરવામાં આવશે અને તે બાદ જ ખેડૂતો જવાબ આપશે. હાલ કોઈ પણ ખેડૂત બોલવા તૈયાર નથી. વીજ ટાવર લાઇનના જમીન વળતરમાં વધારો કરવામાં આવ્યો છે. તો અમદાવાદ ફાયરની ગાડી ખાડામાં ફસાઈ ગઈ. પાલડી 4 રસ્તા પર બનાવ બન્યો. ફાયર રેસ્ક્યુની ગાડી ખાડામાં ફસાઈ છે. ગાડીને બહાર કાઢવાના પ્રયાસ શરૂ કરવામાં આવ્યા. ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવી. તો રાજકોટના જેતપુરમાં કમ્પાઉન્ડ વોલ ધરાશાયી થઈ. મામલતદાર કચેરીની કમ્પાઉન્ડ વોલ ધરાશાયી થઈ છે. બપોર બાદ પડેલા ભારે વરસાદથી દિવાલ પડી ગઈ છે. તાલુકા પોલીસ સ્ટેશન વચ્ચે આવેલી દિવાલ ધરાશાયી થઈ. પાણીનો નિકાલ ન થતા દિવાલ નબળી બની. દિવાલ ધરાશાયી થતા કોઈ જાનહાનિ થઈ નથી. સમાચારમાં આગળ વાત કરીએ તો ગાંધીનગર ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. બેઝમેન્ટમાંથી યુવક અને યુવતી ઝડપાયા. રાયસનના બિઝનેસ પાર્કમાંથી બંને ઝડપાયા છે. બેઝમેન્ટમાં કારમાં કડંગી હાલતમાં ઝડપાયા છે. બજરંગ દળના મંત્રીએ કડક કાર્યવાહીની માંગ કરી. સમગ્ર મામલે પોલીસ સ્ટેશનમાં યુવકની પૂછપરછ શરૂ થઈ છે. કે કોઈ એક ગાડીની અંદર કોઈ વિધર્મી દ્વારા કોઈ એક હિન્દુ દીકરીના સાથે અડપલા કરવામાં આવે છે. તપાસ કરતા જાણવા મળેલું કે રાહુલ નામ ધારણ કરી અને વસીમ કરીને કોઈ હસીમ કે એવું નામ છે, કોઈ પઠાણ છોકરો વિધર્મી છે કે જે હિન્દુ દીકરીને હોસ્ટી અને એને બ્લેકમેલ કરી રહ્યો હતો અને એની સાથે અડપલા કરતો. તેની જાણ થતાં તાત્કાલિક ત્યાંના આજુબાજુની દુકાનોના ભાઈઓ હિન્દુ સમાજના લોકોએ એને પકડી લીધેલો અને પકડીને 112માં જાણ કરતા પોલીસ તુરંત પોલીસ આવી ગયેલી અને પોલીસ દ્વારા એને એરેસ્ટ કરીને અહીંયા સેક્ટર ઇન્ફોસિટી પોલીસ સ્ટેશન લાવવામાં આવેલો છે. તો અમરેલીથી સમાચાર. સરકારી ગાડીમાં કોબરા સાપ ઘૂસી ગયો છે. લીલિયામાં મામલતદારની ગાડીમાં સાપ ઘૂસ્યો. ગાડીમાં સાપ ઘૂસતા અધિકારીઓમાં દોડધામ મચી. પૂર્વ સરપંચે હિંમતપૂર્વક સાપને બહાર કાઢ્યો. નુકસાન પહોંચાડ્યા વગર સાપને સુરક્ષિત છોડવામાં આવ્યો છે. સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. તો પાલનપુર કોર્ટ દ્વારા એનડીપીએસ કેસમાં મોટો ચુકાદો આપવામાં આવ્યો છે. તસ્કરીના કેસમાં 2 આરોપીઓને 20 વર્ષની સજા ફટકારવામાં આવી. 256 ગ્રામ હેરોઇન સાથે ઝડપાયા હતા. બંને શખ્સો ધાનેરામાંથી હેરાફેરી કરતા હતા અને એસઓજીએ ઝડપ્યા હતા. કોર્ટે સજા સાથે 2 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો. એસઓજી સ્ટાફના માણસો ધાનેરા થાવર 3 રસ્તા પાસે વાહન ચેકિંગ દરમિયાન એક રિક્ષા આવતા શંકાસ્પદ લાગતા એને ચેક કરતા રિક્ષામાં જે ચાલક પરેશ કુમાર ઠાકોર તથા મનોજ મુકુંદર ગોસ્વામી બંનેને ચેક કરતા એમની પાસેથી 12,84,450નું હેરોઇન માદક પદાર્થ મળી આવેલ. જે આધારે પીઆઈ એસઓજી એમ જે ચૌધરીએ કાર્યવાહી કરતા
અન્ય આરોપી અનિકેત તથા પ્રવીણભાઈ ઠાકોર અને ભરત અર્જનજી ઠાકોર સહ આરોપી તરીકે મળી આવેલા અને તેઓને પુરાવો પડતા ચાર્જશીટ કરેલું. એ પછી જ્યારે ટ્રાયલ ચાલી એડિશનલ સેશન જજ સાહેબ શ્રી DS શ્રીવાસ્તવ સાહેબની કોર્ટમાં તો અરવલ્લીના મોડાસા તાલુકા પંચાયતમાં સામાન્ય સભામાં હોબાળો થયો છે. સામાન્ય સભામાં કોંગ્રેસ સદસ્યો દ્વારા હોબાળો કરાયો. આજે કારોબારી અધ્યક્ષ અને ન્યાય સમિતિની રચના હતી. કોંગ્રેસના 2 સભ્યોએ ગેરહાજર રહીને બળવો કર્યો હતો. પક્ષ સાથે ગદ્દારી કરતા મહિલા સદસ્યો દ્વારા બંગડી સાથે વિરોધ કરાયો. ભાજપને ટેકો આપનારને પૂછતા જવાબ આપવાનું ટાળ્યું હતું. અમારો વિરોધ એ જ કે અમારે ભેગા રહીને અને ગદ્દારી કરી એટલે અમે એનો વિરોધ કર્યો. કોંગ્રેસમાં ભાજપમાં જતા રહ્યા એટલે અમે એનો વિરોધ કર્યો. અમે આજ પછી આવશે ને તમે મારો વિરોધ જ છે. પાર્ટી તરફની કોંગ્રેસના સિમ્બોલ ઉપરથી અમારા 10 તાલુકા સદસ્યો જીત્યા હતા. એમાં ટિન્ટો સીટ ઉપરથી ભાઈ ઘનશ્યામસિંહ બાપુ જીત્યા હતા. પણ બધાએ નવે વિશ્વાસમાં રહ્યા અને કોંગ્રેસ પાર્ટીના સિમ્બોલ ઉપર જ અડીખમ ઉભા રહ્યા. પણ જે ટિન્ટો સીટ ઉપરથી જે બાપુ જીતાના હતા એ ખરેખર અમારા પક્ષ વિરોધી કામ કર્યું. સામાન્ય સભા હતી આજે. ન્યાય સમિતિની રચના હતી અને કારોબારીની રચના હતી. બંનેની રચના કરી. પછી શું કઈ કમિટીમાં કયા અધ્યક્ષની નિમણૂક કરવામાં આવી? તો અધ્યક્ષની નિમણૂક થઈ. અમારા વિપક્ષમાં 9 જણા એવા નામ આપ્યા છે. અમે કારોબારી સભ્યો. નવસારી જિલ્લામાં SDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે. આપાતકાલીન સ્થિતિને પહોંચી વળવા ટીમ તૈનાત કરાઈ. 40 જવાનોની SDRF ટુકડી સ્ટેન્ડ બાય પર છે. આધુનિક સાધનો સાથે SDRFની ટીમ તૈનાત રાખવામાં આવી છે. રાહત અને બચાવ સામગ્રી સાથે SDRF ખડે પગે છે. SDR ટીમ અમારી 2 નંબરની છે. અત્યારે અમને નવસારી ખાતે ડિપ્લો કરવામાં આવ્યા છે. નવસારી ખાતે ડિપ્લો કરવામાં આવ્યા એ સમયે અમે ડિઝાસ્ટરના અંડરમાં જેવી રીતે કે ડિઝાસ્ટર જે અમને હુકમ આપે તેવી રીતે અમે કલેક્ટર એમના હુકમથી અમે અહીંયા રોકાયા છે. એમાં અમારા પાસે વરસાદી માહોલો છે. એના માટે અમારા પાસે લાઈબોય જોકેટ, લાઈબોય, લબર બોટ, રસ્સો જેવા કે બચાવ કામગીરી માટે ઉપયોગ થાય એવા સાધનો સાથે અમે અહીંયા હાજર છે. તો વડોદરામાં કન્સ્ટ્રક્શન દરમિયાન યુવકનું મોત થયું છે. સયાજી હોસ્પિટલમાં યુવકનું કરુણ મોત થયું. 9મા માળેથી પડતા 29 વર્ષીય મજૂરનું મૃત્યુ થયું. ઇમરજન્સીમાં તબીબોએ યુવકને મૃત જાહેર કર્યું. કન્સ્ટ્રક્શન સાઇટે સુરક્ષા મુદ્દે ફરી સવાલ ઉભા કર્યા. PIU અધિકારી ઘટનાની તપાસ અંગે પહોંચ્યા છે. રાવપુરા પોલીસે અકસ્માત મામલે તપાસ હાથ ધરી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું કારણ સ્પષ્ટ થશે. SSG હોસ્પિટલના અંડર કન્સ્ટ્રક્શન બિલ્ડિંગ MCH બિલ્ડિંગમાં કામ કરતા મજૂરનું પડી જવાની હાલતમાં અત્રેની હોસ્પિટલમાં સારવાર અર્થે લાવેલા, પરંતુ અમારા ફરજ પરના ડૉક્ટરે એને મરણ જાહેર કરેલો. મૃત હાલતમાં જ અત્રે લઈ આવેલ છે. આ બનાવની પોલીસમાં કરી દેવાઈ છે અને આ સમગ્ર મામલાની તપાસ ચાલુ કરી દેવાઈ છે. જે હકીકત હશે એ પોલીસ તપાસમાં બહાર આવશે. અમદાવાદ ડિમોલેશનને લઈને બબાલ થઈ છે. બરોડા એક્સપ્રેસ હાઈવે પર બબાલ થઈ. દુકાનદારોને કર્મચારીઓ વચ્ચે માથાકૂટ થઈ છે. દબાણ હટાવવા ગયેલી ટીમ પર આક્ષેપ કરાયા. દુકાનોના ઓટલા પરથી લારીઓ ઉઠાવી ગયા. દબાણ ખાતાના કર્મીઓએ માર માર્યાનો આરોપ. ખોખરા પોલીસમાં વેપારીઓએ અરજી આપી. સમાચારમાં આગળ વાત કરીએ તો મહેસાણા ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. ATSના આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. તો સમાચાર મહેસાણાથી સામે આવ્યા. ATSના આરોપીઓ કડી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. જેમાં જૈશે મોહમ્મદના 8 સભ્યોને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. આજે ATS દ્વારા કાર્યવાહી કરાઈ હતી. ATSએ આતંકી મોડ્યુલ કેસમાં રિમાન્ડની માંગણી કરી છે.
જેમાં પાકિસ્તાન અને કાશ્મીર કનેક્શનની તપાસ કરવામાં આવશે. તમામ એંગલો પરથી કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદ કોર્પોરેશને આ વર્ષે પણ પ્રી-મોન્સૂનની કામગીરી કરી હોવાનો દાવો કર્યો હતો. પ્રી-મોન્સૂન કામગીરી 15 જૂન સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવી હતી. આમ છતાં પણ કોર્પોરેશનના કોન્ટ્રાક્ટરો રસ્તા પર ખાડા ખોદી રહ્યા છે. શહેરમાં ઠેર ઠેર જગ્યાએ ખોદકામ કરવામાં આવી રહ્યું છે. સ્ટેન્ડિંગ કમિટીએ પ્રથમ કમિટીમાં સમયસર કામ પૂર્ણ કરવાનું કહ્યું હોવા છતાં કામગીરી પૂર્ણ થઈ નથી. પહેલી જ કમિટીમાં કહેવામાં આવ્યું હતું કે 7 દિવસની અંદર આ બધી જ કામગીરીઓ પૂર્ણ કરવી જોઈએ. છતાં પણ મારા ધ્યાનમાં પણ ક્યાંક આવ્યું છે કે આવી જગ્યા ઉપર કામગીરી ચાલુ છે. મેં હમણાં જ કીધું છે કે જ્યાં પણ આવી પ્રકારની કામગીરી થતી હોય પહેલાં તો એની ડેડલાઇન નક્કી કરીને તાત્કાલિક અસરથી એ કામગીરીને બંધ કરવી જોઈએ અને આવશ્યક લાગતું હોય તો ત્યાં આગળ બેરિકેડ કરવું જોઈએ જેથી કરીને લોકોને તકલીફ ન પડે. અમદાવાદ શહેરની અંદર પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી. જે પ્રમાણે 15 જૂન બાદ કોઈ પ્રકારનું જે ખોદકામ છે તે ના કરવું તેવું સૂચન છે તે પ્રથમ સ્ટેન્ડિંગ કમિટીની અંદર આપવામાં આવ્યું હતું. પરંતુ હજી પણ અમદાવાદ શહેરની અંદર એટલા બધા ખાડા ખોદવામાં આવી રહ્યા છે તે દેખાઈ રહ્યા છે. જે પ્રમાણે આપ જોઈ રહ્યા છો કે રામોલ પોલીસ સ્ટેશનની એકદમ બહાર જે પાણીની જે ગટરની જે લાઈન છે તે નાખી રહ્યા છે. સાથે સાથે જે મુખ્ય ગટર છે તે પણ અહીં જે ખુલ્લી હોય તેવું લાગી રહ્યું છે. અહીંથી જે લોકો છે ખાસ કરીને જે લોકો અહીંથી પસાર થશે તેમને ઘણી બધી સમસ્યાનો સામનો કરવો પડશે. જે આ જે કામગીરી છે તે 15 જૂન પહેલાં પૂરી થઈ જવી જોઈતી હતી પરંતુ હજી પણ એવી ને હોવાના લીધે લોકોને ઘણી બધી હાલાકીનો સામનો કરવો પડશે. વાહન ચાલકોને ઘણી બધી તકલીફ પડશે. તેમ છતાં પણ જો આ કામગીરી સમયાંતરે પૂરી કરી દેવામાં આવી હોત તો આવી કોઈ દુર્ઘટના ના થઈ શકી હોત. અને સાથે જ એક સૌથી મહત્વની વાત એ છે કે ગત ચોમાસાની અંદર 6 જેટલા જે લોકોના મોત થયા હતા તો આ વર્ષે પણ આવી કોઈ દુર્ઘટના ના બને તે માટે તકેદારી અને સુપરવિઝન પણ એટલું જરૂરી છે. કેમેરામેન ધ્રુવ પડિયાર સાથે મીર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદમાં ગેસ એજન્સીના કર્મચારી સાથે લૂંટની ઘટના સામે આવી છે. કર્મચારી એજન્સીમાંથી રોકડ રકમ લઈને નીકળ્યો હતો પરંતુ લૂંટારુએ પૈસા નહીં સોનાનો દોરો લૂંટી ફરાર થઈ ગયા હતા. અમદાવાદના વાંજ ગામ નજીક ગેસ એજન્સીના કર્મચારી પર અજાણ્યા શખ્સોએ હુમલો કરી લૂંટ ચલાવી હતી. હુમલામાં એક કર્મચારી ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. અમદાવાદમાં વિશ્વાસઘાત અને આર્થિક છેતરપિંડીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો. શહેરના શેલા વિસ્તારમાં રહેતા અને રિયલ એસ્ટેટના વ્યવસાય સાથે સંકળાયેલા 60 વર્ષીય પરેશ પટેલ સાથે ₹1.55 કરોડથી વધુની છેતરપિંડી કરવામાં આવી હોવાનો આરોપ છે. આ મામલે આર્થિક ગુના નિવારણ શાખાએ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ગુના નિવારણ શાખા ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ શહેર ખાતે ફરિયાદી પરેશભાઈ પટેલ નાઓએ આ કામનો આરોપી જે છે ઉજાસ સંદીપભાઈ પરીખ ને કુલ ₹1.55 કરોડ આપેલા હતા. આ કામનો આરોપી જે છે ઉજાસ પરીખ તેઓએ આ કામના ફરિયાદીને પોતે પાણીની મિનરલ વોટરની બોટલ બનાવવાનું પ્લાસ્ટિકની બોટલ બનાવવાનો બિઝનેસમાં નિપુણ છે તેવો વિશ્વાસ આપી અને તેની ફેક્ટરીમાં મશીન ખરીદવા માટે નાણાંની જરૂર છે અને પાર્ટનરશિપમાં ધંધો કરવાથી ખૂબ મોટો નફો થશે તેવી આશ્વાસન આપેલું, લાલચ આપેલી. તો સમાચારમાં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.